અહીંયા બધા લીલા લીલા નીકળ્યા પીળા છે ખૂણામાં. હા અહીંયા નીચે જો આ બધી કસરી થઈ ગઈ છે ને. તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો ભાઈ આજે અમારે વરસાદ પડી ગયો ને ગઈકાલે એટલે ગુડી બેન દાંત કાઢે વરસાદ પડી ગયો તો માં કામ કરે એટલે માં રાયડું નાખે એના દાંત કાઢે છે. તો હું તો વ્લોગ બનાવું છું એનું કારણ છે ભાઈ સિટી વગેરે દાળ ભાત બને જો ઉભરાણું. કાલે વરસાદ પડ્યો હતો, આજ બપોરે નહીં આજ સવારમાં પડ્યો હતો. તો તમને વરસાદની અસર દેખાડવાનો. ગમે એટલા હમજુક થઈ જાય, ગમે એટલા સમજદાર થઈ જાય તો માથા કીટનો તો પાર નહીં. હા હું કીધું એમ હાલો હાલો જો માને આ ઉપાધિ છે બધી આ સોમાં આની બધી અસર છે. હા છે ને દાદીમાં બધે પાણી પાણી થઈ છે એટલે અહીંથી ચપ્પલ કાઢી સામે જવા દીધા ઓલે પર. પછી મારા જીન્સના પેન્ટ અરે બધાને વાંધો છે કે ભાઈ જીન્સના પેન્ટ કાઢીને તમે મૂકી દેજો હાસપીને એમ. આ તમારો સુલો પીલો તો હજી વાત છે. એટલે તો આ બધી રામાયણ છે જોની થાતો નથી દેતો તો ની જોની પડે સુલાની એરે માટલી પલ્લેલું લાગે છે મને તો પાણી પાણી છોટું એવું પલ્લેલું છે નહીં અડીલો ની તમે શું કહેવાય સુલો હાસવીને રાખતા હોય તો તાવડી કોડ નાખી સોમાનો અસરમાં અમારે બીજો આવે છે સુલો પલ્લી ગયો છે એ ગુડી બેન નું ભૂલ ના કારણે. હા હા જો અમાર માં ઓલું આવે પાણી ઢોળે છે નહીં આવે તો પાણી પાણી કરશે કા ગારો છે અમે એને શું કીધું સાયકલ ક્યાં અંદર લેવાની આવે તો સાયકલ નો આજો નીકળો ગારો ગારો થાય ને એમાં બધા ઘૂરીએ થાય સોમાનો. પણ હું એમ કહું આ સાયકલ તમે અહીંયા મુકાવો એની પણ એને કરતા હા કેતા હતો પર ઝાડો લાઈન ત્યાં મૂકી દે હાલવાની જગ્યા રે બધું થાય. વિચારવાની શક્તિ હોવી જોઈએ મગજ જોઈ મારી તો મગજ જોઈ માયા ગાયરે કામ ઉપાડ્યું છે બધું સમાહાની ભયાનક અસર અમારી ઘરે આ છે વરસાદના પીછો અસર એક તો ગબડામાં વાયસે આવે હાલ્યો હાલ્યો આ મારા શર્ટ ને આ બધું કાલે અહીંયા યાદ હતું ઓલામાંથી કપડું ઓલામાંથી રોયેલા છે પણ નવો શર્ટ છે ગુડાવાળા એક એક વાર માંડ પહેરાશે એ આટો નથી પહેર્યા અને ક્યારેક પાછા પહેરવા થાય આડો બગાડી નાખે હે જાડા નહીં હા તમે હું વિચાર કર્યો અરે બાંધવાનું કહેતા હતા નાગડી બટાટા જ બનાવી નાખે હજી વાત છે જો આસોમાં નીકળ્યા ગોદડા લીલા લોસો થઈ ગયા અહીંયા ગોદડા છે નીકળ્યા જો સામે પીડ્યા નીકળું ચારે બાજુ નીકળો લીલો લીલો કસર લીલો હા મારા કપડા તો નીકળ્યા મારા કપડા છે આમાં જો આમાં શું છે ખબર કપડા તો એટલા બધા તો કે લીલા નથી ગયા પણ વરસાદના છે ને ખાલી આમ સેજ સેજ પાણી અડે ને તો ભેજ ખાઈ જાય આમ બાયસ આવવા માટે એટલે અડથી જો અમારી બાજુ વાળા ધાબે જો આ સોમાના અસર જો તમે આખા આખા ધાબા ફેર્યા હવે આ તડીકો કાઢે તે ફૂકાય એ તડીકો કાઢે તો ઘણું ખરું પૂરું થઈ ગયું કપડા અહીંયા બધા લીલા લીલા નીકળ્યા પીળા છે ખૂણામાં. હા અહીંયા નીચે જો આ બધી કસરી થઈ ગઈ છે ને.
એટલે આવું બધું છે હવે તરીકો કાઢે ને હજી શર્ટ નું આગળ વખાણ કરતો તો ઈ શર્ટ પડી ગયો મસ્ત નવો શર્ટ પડી આવું છે ભાઈ મેં તો છે જેવો તડીકો કાઢે કદાચ તો કઈ સારું થાય તો બાકી તો આ બધું વાય આવ્યા કરશે આવ્યા કરશે હવે નીચે જઈને જો આ વરસાદની હજી કસર રાતે બેન ને ગુડી બેન ને હુવા ગયા હતા ને બોર્ડ પીડું મૂકીને આનો જવાબ આપો તમે કેમ પીડ્યું નીંદર માં ભૂલી ગયા હાલો જવાબ મળી ગયો ફાંસી નો હુકમ દેવો હા એમાં શું જવાબ આપે સોટી જાય તો નીંદર આ બોર્ડ બગડી ગયું સાહેબ પાણીનું ઉઈ ગયું ઇંદર આવું છે ભાઈ હા હાલો એમ રાખો એટલે આપણે આ બધી વરસાદની બધી વાતાવરણની બધી અસર છે આવા આપડે બહુ કઈ કોઈને બતાવવા જેવું છે નહીં ફેરવી નાખું હું રેતી રેતી ફેરવી હે હું રેતી ફેરવી નાખું થેન્ક યુ સમજણ નહીં કાંઈ મને થેન્ક યુ એમ છે હમું કે એવું હમું થાય એમ છે કે બોર્ડ હમું નથી થાય એમ ઘડી ₹100 લાવો અંબાલાલ ને આગાહી થઈ ગઈ હતી કા રાતે કેટલા વાગે આવ્યો વરસાદ મને બોર્ડ ની ખબર નથી ભાઈ વરસાદ ની તો શું ખબર હોય આમાં કેટલા વાગે વરસાદ આવ્યો હતો નીંદર માં હતા ગુડી કે હારું જો પગથિયું ન શકી જમા સારું તો આપણે આજનો બ્લોગ અહીં રાખી દઈએ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલના નવા બ્લોગમાં